ખાસ ખાસ આ પુસ્તકના લેખક રાહુલ બોરાસર, આપ સૌનું અહીં હાર્દિક સ્વાગત છે. અને જેમનો હું ગણ ક્યારેય ન ભૂલી શકું અને શોધક પુસ્તક સેવા પણ ગણ ના ભૂલી શકે એવા અમારા જાનવીબેન લાખાણી ખખર, તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. જેઓ સુંદર રીતે બુકટોકનું સંચાલન કરતા આવ્યા છે. પણ આજે સંજોગવશાત સંચાલન આજની બુકટોકનું હું કરી રહી છું. તો હું નમ્રતા કામદાર શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ શોધક પરિવાર તરફથી સર્વે શ્રોતા તેમજ આજના વક્તા જાગૃતિબેન રસિકલાલ વકીલનું અત્રે સ્વાગત કરું છું. આપણું આ ટ્રસ્ટ કે જે વર્ષોથી સેવાના કાર્યો અવિરતપણે કરતું આવ્યું છે. જેમાં હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે સમય નથી. એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા નિરંતર વહેતી રહે એવા એકમાત્ર હેતુસર અમારી શોધકની ટીમ અવિરત કાર્ય કરે છે. હાલના ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી માણસો ઉપર હાવી થતી જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલ બાબાને પૂછે છે. એવામાં અમારી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા માટે હંમેશા તત્પર રહે છે. જેમાં આપની જ પસંદગીના પુસ્તકો આપના આંગણા સુધી અમે પહોંચાડીએ છીએ. શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હંસિકાબેન મણિયારને આવ્યો અને એ જ સુંદર વિચારને વાચા આપી અમારા ડિરેક્ટર શ્રી હર્ષલભાઈ મણિયાર. આવી સુંદર પ્રવૃત્તિ શરૂ કરવા બદલ શ્રી હંસિકાબેન મણિયાર તેમજ હર્ષલભાઈ મણિયારને સૌપ્રથમ હું પ્રણામ કરું છું અને વંદન કરું છું. તેમજ તેમનો ખરા અર્થથી આભાર પણ વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ. તો આ જ સુંદર પ્રણાલીને અત્રે પણ જાળવી રાખતા આપણે અહીં પ્રાર્થના દ્વારા શુભ શરૂઆત કરીશું. તો મારી સૌને નમ્ર વિનંતી છે કે 2 મિનિટ સૌ કોઈ અનમ્યુટ કરી શકે છે અને મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ શકે છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌ કોઈનો આભાર ધન્યવાદ. હવે આજના વક્તા જાગૃતિબેન રસિકલાલ વરિક સોરી વકીલ, તેઓનો હું ટૂંકમાં પરિચય આપું. 27 વર્ષોથી માધ્યમિક વિભાગમાં ગણિત શિક્ષિકા, ઓલ ઇન્ડિયા રેડિયોમાં આકાશવાણી ભુજમાં સમાચાર વાચક, કચ્છ મિત્ર જુનિયરમાં કોલમિસ્ટ, પુસ્તકાલય અને પુસ્તક વાંચન તેઓનો અતિ પ્રિય શોખ. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ માત્ર સાચું અને નક્કર કાર્ય કરવા સાથે દરેક શરૂઆત સ્વથી જ કરવામાં માનનાર એવા જાગૃતિબેન. રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને એ સાથે અન્ય શૈક્ષણિક અને સામાજિક એવા અનેક એવોર્ડ્સના વિજેતા. હકારાત્મકતા અને આત્મવિશ્વાસ જીવનના બે મુખ્ય પાસા હોવાથી યમરાજાને મળી પરત પૃથ્વી પર મળેલ બોનસ જિંદગીમાં શારીરિક માનસિક તકલીફોને ભૂલી માત્ર કર્મને જ મહત્વ અને પ્રાધાન્ય આપી જીવન જીવનાર જાગૃતિ. તેઓ દ્વારા 9 પુસ્તકો અને 266 માતૃભારતી એપ તેમજ ઈ બુક્સ લખવામાં આવેલ. માતૃભારતી એપ ઉપર તેઓએ 266 ઈ બુક્સ લખેલી છે. તેમજ 9 પુસ્તકોએ તેઓએ લેખિતમાં પોતાના સ્વ આધારિત લખેલ છે. તો આપણે તેઓને વિનંતી કરીશું કે આપણી બુકટોક પૂરી થાય પછી આપણા ગ્રુપમાં એ 9 પુસ્તકોનું નામ શેર કરે. જેથી આપણે શોધકમાં વંચાવી શકીએ અને વસાવી શકીએ ખાસ તો. અને તમામ વાચકો વાંચી શકે. તેઓની 2 યુટ્યુબ ચેનલ પણ છે. એક ચેનલનું નામ છે ઇન્દ્રધનુષ, જે શૈક્ષણિક ચેનલ છે. અને જાગૃતિ વકીલ એ નામે સામાજિક ચેનલ છે. તો આજનું જે પુસ્તક તેઓ લઈ રહ્યા છે તે પુસ્તકનું નામ છે એક હતી કાનન. જેના લેખક પણ અત્રે ઉપસ્થિત છે રાહુલ બોરાસર.
જેઓએ અમારી સૌની વિનંતીને માન રાખીને આ પુસ્તક ઉપર બુક ટોક યોજવાની અમને પરવાનગી આપી, તેમજ તેમણે જ જાગૃતિબેન વકીલને કહ્યું કે તેઓ આ પુસ્તક ઉપર બુક ટોક લે. આ પુસ્તક વિશે હું એક જ લાઈનમાં વર્ણન કરું તો કેન્દ્ર સ્થાને રહેલ મુખ્ય પાત્ર કાનન એ નવલકથા આકાશમાં મેઘધનુષ સમાન છે. સ્ત્રી પાત્ર સાથે અનેકવિધ અન્ય પાસાઓ વણાયેલા છે. એ સાથે લેખકની કલમ દ્વારા રહસ્ય અને ઇંતજારી પૂર્વકની આખી વાર્તા એકી બેઠકે જ વાંચવા જેવી છે. તો આ પુસ્તકનો હવે વધુ હું પરિચય ના આપતા જાગૃતિબેન વકીલને જ વિનંતી કરીશ કે તેઓ આગળ કન્ટિન્યુ કરે. માનનીય જાગૃતિબેન. મેમ અનમ્યુટ કરશો આપ? મ્યુટ છે. ના, મ્યુટ જ છે. આપનું મ્યુટ છે. આપની સાઈડથી અનમ્યુટ. હા, હવે અનમ્યુટ થઈ ગયું. મેમ અવાજ નથી આવતો. એક જ મિનિટ આપનો. નથી આવતો. એવું હોય તો ઇયરફોન કાઢીને આપ ટ્રાય કરી શકો, ડિરેક્ટ મોબાઈલ થ્રુ. અવાજ જાનવીબેન આપને આવે છે અવાજ? તમારો આવે છે, મારો આવે છે આપને? હવે આવ્યો. હવે આવ્યો અવાજ. મારો અવાજ આવે છે? મેડમ હવે આવી ગયો. હાજી. મારો અવાજ સંભળાય છે? જી. બરાબર સંભળાય છે ને? હેલો. હાજી, મારો અવાજ સંભળાય છે? હા, હવે આવે છે. ઓકે, થેન્ક યુ. નમસ્તે, સૌને જય પુસ્તક. સૌ પ્રથમ તો આજના સુંદર દિવસે આપણે સૌ ભેગા થયા છીએ એનો આનંદ છે. શોધક પુસ્તક સેવાનો તો આભાર માનવાનો જ છે કે આ તકે આટલી સુંદર તક મને પૂરી પાડી છે. પણ એ સાથે ખાસ કરીને માનનીય શ્રી આ લેખક, આ પુસ્તકના લેખક શ્રી રાહુલભાઈ વોરા આપણી સાથે ઉપસ્થિત છે. અને નમ્રતાબેન હમણાં વાત કરીએ કે એમણે આ તક મને પૂરી પાડી છે, એટલે ખાસ તો પહેલા એમનો પણ ખાસ આભાર માનું. આ પુસ્તકના પાત્ર કાનનનો આભાર માનીએ કે જેણે આપણને સૌને આ પ્લેટફોર્મ ઉપર ભેગા કર્યા છે. એક હતી કાનન પુસ્તકની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જોઈ શકો છો કે એ પુસ્તક મારા હાથમાં છે અને લેખક આપણી સાથે છે શ્રી રાહુલભાઈ વોરા. પ્રકાશન વર્ષ છે 2024 અને પ્રકાશક છે નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન સુરત. એ સાથે આ પુસ્તક જે છે એ માતૃભારતી મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ છે અને રાહુલભાઈના જણાવ્યા મુજબ કે ટૂંક સમયમાં એની હિન્દી આવૃત્તિ પણ થઈ રહી છે, જેનો રાજીપો અહીંથી આપણે વ્યક્ત કરીએ છીએ અને રાહુલભાઈને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. લેખકના પરિચયમાં એમણે કહ્યું હતું કે મારા વિશે બહુ ઓછું બોલજો બેન, પુસ્તક વિશે વધુ બોલજો, પણ તો એ થોડુંક કીધા વગર રહી નહીં શકું. રાહુલભાઈ પોતે પણ એક સુંદર સંઘર્ષમય જિંદગી જીવી રહ્યા છીએ એમ કહી શકાય કે એમના વિશે પણ એક આખું પુસ્તક લખી શકાય, એટલી બધી એમના જીવનની સંઘર્ષ ગાથા છે. અને છતાં હસતા અને હકારાત્મક વ્યક્તિ તરીકે
હું એમને બહુ થોડા સમય પહેલા પુસ્તક પરબની પ્રવૃત્તિમાં મળી. આપ સૌને જણાવું કે અમારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા છેલ્લા 13 વર્ષથી પુસ્તક પરબ ચાલે છે ભુજમાં. અને ભુજમાં 2 પુસ્તક પરબ અને એ સિવાય આજુબાજુના ગામડાઓમાં પણ પુસ્તક પરબ અને ઝોલા પુસ્તકાલય જે આપ સૌ પ્રવૃત્તિ ચલાવો છો એવી અમારી પણ ચાલે છે. અને આ કહેવાનું કારણ એ કે મારો અને રાહુલભાઈનું જે મળવાનું સ્થળ છે એ આ હતું. એટલે અહીંથી અમારી ઓળખાણ થઈ. રાહુલભાઈ આણંદ, વડોદરા, ગાંધીધામ થઈને હવે વતનમાં ભુજ રહે છે. નિવૃત્ત બેંક કર્મચારી છે જેમનો શોખ વાંચન અને વિચારવું. વિવિધ વાંચન છે એમનું લેખન અછાંદસ કાવ્ય પંક્તિઓ અને રાહુલ કોર્નરના ટાઇટલ હેઠળ તેમના વિચારો, અવલોકનો, જાતનું પણ અવલોકન સતત કરતા હોય છે અને અન્યની વાતચીતનું પણ અવલોકન એ એમની કલમ દ્વારા આમાં ટપકાવતા હોય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને વોટ્સઅપ દ્વારા આ રાહુલ કોર્નર સાથે આપણે સૌ જોડાઈએ તો એમને માણવા આપણને મળે. ખાસ વાત કરું કે આ લેખકની પુસ્તિકા, જેમ નમ્રતાબેને હમણાં વાત કરી એમ કે લેખક પોતે રજૂ કરતા હોય. રાહુલભાઈએ મને આ તક આપી તો મેં એમને કહ્યું કે તમે આ પુસ્તક વિશે શું વિચાર્યું છે? એટલે એમના જ શબ્દો, પહેલા લેખકના શબ્દો એમના પુસ્તક વિશે આપણે કરીએ અને પછી મારી સમીક્ષા, મારા વિચારો ઉપર હું આવું. સામાન્ય રીતે લેખકના શબ્દો છે, વોટ્સઅપમાં આવેલા વિડીયોઝ હું જોતો નથી, પણ અનાયાસે શોધક સેવાનો વિડીયો ચાલુ થઈ ગયો અને એમાંથી જાણકારી મળી રાજકોટમાં શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતી એક હટકે પ્રવૃત્તિની. મોબાઈલ યુગમાં લોકોને વાંચતા રાખવા કોઈ આટલી બધી મહેનત કરતું હશે એ જલ્દી માની શકાય એમ નથી. અને ખાલી વાંચતા રાખવા નહીં, પણ વાચકોને કનેક્ટ રાખી બુક ટોક જેવી પ્રવૃત્તિ સાથે. તો સૌપ્રથમ તો શોધક સેવાની પૂરી ટીમને અભિનંદન આપીએ. અત્યારે પણ કાંઈ વાંચું તો પ્રથમ તો ફેસબુકમાં મૂકી દઉં અને જેટલી લખવાની ફાવટ છે એટલી બોલવાની ફાવટ નથી. એટલે આ વાત જ્યારે શોધક પ્રવૃત્તિએ સ્વીકારી અને મારું પુસ્તક અહીં લેવાની વાત કરી તો એ માટે પ્રથમ તો રાહુલભાઈ એમનો આભાર માને છે કે એમને આ તક પૂરી પાડી. આજના પુસ્તકના શ્રી રાહુલભાઈના શબ્દો છે કે એક હતી કાનનનું વિચાર બીજ શું છે. તો રાહુલભાઈએ એમના પુસ્તકમાં આ વાત લખી જ છે કે એક હતી કાનનનું વિચાર બીજ ક્યાંથી આવ્યું, એ વાત રાહુલભાઈના શબ્દોમાં. રોજની જેમ ટી બ્રેકમાં એક કલીગ વિશ્વાસ મૂકીને પોતાના જીવન કિતાબના પાના ખોલી રહી હતી. એકવાર હું એને સૂચન કરું છું કે આટલી નાની ઉંમરમાં તમે ઘણું બધું જોયું છે, તો કેમ ન તમે એને કાગળ પર ઉતારી શકો? ત્યારે એણે કહ્યું સદાય ફરકતા હાસ્ય સાથે, ના ના, મને લખવાનું ન ફાવે. ત્યારે મોઢામાંથી અચાનક સરી પડેલા શબ્દો કે તો હું લખું? અને એમનો જવાબ મળ્યો, લખો ને. અને રચાઈ એક હતી કાનન. આ નવલકથા આમ તો 30 વર્ષ પહેલાના વાતાવરણમાં લખાઈ છે. મુખ્ય પ્રસંગો, મુખ્ય સંઘર્ષના પ્રસંગો જે બહેનની રાહુલભાઈ આમાં વાત કરી છે એ એમના જ જીવનના છે. બાકીના પ્રસંગોને મેં મારી કલ્પનાથી વાર્તા સ્વરૂપ આપ્યું છે એવું રાહુલભાઈ કહે છે. એ બહેનને એક એવી ખાતરી પણ આપી હતી કે તમારા પાત્રના વર્ણનમાં તમારી લાગણી ઘવાય કે તમારી ગરિમાને ઠેસ પહોંચે એવું કાંઈ જ નહીં આવે. અને મેં એ નિયમ પાળ્યો પણ ખરો. કારણ કે કાનનનું પાત્ર ઉપસાવતી વખતે મારી સમક્ષ સતત આ નવલકથા જેને અર્પણ કરી તે ક્રાંતિ ઓઝા રાવલ રહ્યા. આ નવલકથામાં વાસ્તવિકતા, મૌનની તાકાત, પતિ પત્નીના સંબંધો, બાળ ઉછેર સાથે સાહિત્યના 9 રસ જેવા કે રહસ્ય, રોમાંચ અને રોમાંસ જેવા અનેક રસને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે, આવું રાહુલભાઈ કહે છે. આપણે શરૂ કરીએ કે એક હતી કાનન કેવું સરસ મજાનું અને સુંદર ટાઇટલ છે. એવું જ સુંદર મજાની આ નવલકથામાં વાત છે. અનેકવિધ પાસાઓને સાંકળીને હવે મારી વાત શરૂ કરું કે મેં જ્યારે આ પુસ્તક વાંચ્યું તો શું અનુભવ કર્યો. રાહુલભાઈ તરફથી અચાનક પુસ્તક પરબમાં મને પુસ્તક ભેટ આપવામાં આવ્યું કે તમને વાંચવાનું ગમતું હોય તો આ પુસ્તક આપું, વાંચજો.
મેં કહ્યું સારું, વાંચનનો તો મને ખૂબ શોખ. પુસ્તક હાથમાં આવ્યું, એક હતી કાનન. આમ તો ટાઇટલ જોઈને જ મજા આવી ગઈ. અને રાત્રે જ 1:30-2 વાગ્યા સુધી લગભગ આ પુસ્તકને પૂરું કર્યા વગર છોડી શકી નહીં. અને 1:30 વાગે રાત્રે રાહુલભાઈને મેસેજ કર્યો કે તમારો ખૂબ ખૂબ આભાર કે આટલું સુંદર પુસ્તક તમે મને આપ્યું અને વાંચવાની તક પૂરી પાડી. એટલે એ પહેલો પ્રેમ પુસ્તકનો એક હતી કાનનનો. કાનનના પ્રેમમાં પડી ગઈ. એની વાત કરું છું કે રાહુલભાઈની લેખન શૈલી સરળ પણ ભાવસભર છે. જીવનના અનેક સંઘર્ષો, સ્ત્રી વિષયક સંવેદનાઓ અને મનોબળના ઉતાર ચઢાવોને ખૂબ સુંદર રીતે એમણે રજૂ કર્યા છે. પુસ્તકની શરૂઆત કરું છું તો પહેલું પાનું કંઈક આવું સરસ મજાનું છે. પહેલું પ્રકરણ છે, શરૂઆત છે. જોવાની વાત એ છે કે જ્યારે શરૂઆત એટલી સરસ હોય ને પછી તમે પુસ્તકને હાથમાંથી છોડી ન શકો. આ લગભગ તમે બધા જ અનુભવ કરતા હશો, વાંચન પ્રેમીઓ. શરૂઆત છે, પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી, અવળી ફરી. હવે સાંભળજો મિત્રો આ વાક્ય. હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે, મારી શરૂ થાય છે. કહે છે, હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે, મારી શરૂ થાય છે. શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરિયાના મોજા વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જોયું હતું, તેઓ માટે ઓટની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિનો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો. વાતાવરણ આમ તો શાંત લાગતું હતું, પણ દૂર દૂર ક્ષિતિજમાં ચહલ પહલ દેખાતી હતી. નાની નાની વાદળીઓ કોડીલી કન્યાઓની જેમ દોડાદોડી કરી રહી હતી, જાણે કોઈના સ્વાગતની સંપૂર્ણ જવાબદારી એમના પર હોય એવી ગંભીરતાપૂર્વક કરી રહી હતી કામ. આમ આ તાંડવ નૃત્યના સાક્ષી બનેલા પોતાના પરિવારને જ્યારે કાનને રોકાઈ જવાનું કહ્યું, ત્યારે તેની સાથે ચાલી રહેલા બધા જ આવનારા સમયને સ્વીકારવા સ્થિર થઈ ગયા. માંડવીના દરિયા કિનારે બીચ પર ગોઠણભેર પાણીમાં બધા ઊભા હતા. આગળ વાંચનને અટકાવું છું કે મને લાગે કે તમને પણ હવે આ વાર્તાને જાણવામાં ઇન્ટરેસ્ટ જાગે. એટલે કહેવાની વસ્તુ એ છે કે જ્યારે શરૂઆત આટલી બધી સરસ હોય તો આ નવલકથામાં જે સંવાદો છે એ પણ હૃદયસ્પર્શી છે. વાચકની પાત્રોને લાગણી સાથે જોડી રાખે છે અને લેખકની જીવનશૈલી જીવંત છે એવું જરૂર કહી શકાય, અને જેના પરિણામે કથા વસ્તુમાં રસ જળવાઈ રહે છે. ટાઇટલ પેજની વાત કરું તો એનું મુખપૃષ્ઠ ખૂબ સુંદર છે. આપ સૌ જોઈ શકો છો કે એક હતી કાનન, સુંદર મજાની કોઈ છોકરી અહીં આપણને દેખાય છે, યુવતી કે મહિલા. પાછળના ભાગમાં દરિયો દેખાય છે અને એની પીઠ અને હવામાં લહેરાતા વાળ આ મુખપૃષ્ઠ ઉપર છે. એક હતી કાનન, લેખક રાહુલ વોરા. તો પાછળની વાત કરીએ, પાછળના મુખપૃષ્ઠમાં લેખકનો ફોટો છે અને એ સાથે ધ્રુવ વાક્યો, આ જે આખી નવલકથા છે ને એના ધ્રુવ વાક્યો કહી શકાય. હા, આ ધ્રુવ વાક્યો એવા છે જેના વિશે હું બે વાત કરું. ધ્રુવ વાક્યો વાંચું છું. ન ટોળું ન ભીડ, ન કોલાહલ સૂત્રોનો, જઈ રહી છે ડાઘુઓના સહારા વિના. અરે અહીં તો શબ પણ છે નિશબ. આ છે મારી સ્મશાન યાત્રા, માત્ર મારી સ્મશાન યાત્રા. કેટલું સરસ, સરળ અને કંઈક વિચારતા કરી દે એવા આ શબ્દો રાહુલભાઈ અહીંયા મૂક્યા છે. અને આ બંને બાજુના પૃષ્ઠ ઉપર જે દરિયો દેખાય છે ને એ જ બતાવે છે કે લેખક અને આ લેખકના કલમની જે મુખ્ય પાત્ર છે એ બંને દરિયા પ્રેમી છે. અને આમ કહું ને મિત્રો તો આખી વાર્તા દરમિયાન પણ લેખકનો દરિયા પ્રત્યેનો પ્રેમ એની કલમથી ક્યાં છાનો રહે છે.
એક હતી કાનન જીવન ઉપર આધારિત છે એવી વાત, પણ અહીં પહેલા જ વિચાર આવે કે હતી શબ્દ કેમ હશે? અને જ્યારે કોઈ પણ વાંચે ને વાચક, ત્યારે હતી શબ્દ વાંચીને એનો વિચાર આવે કે અહીં જીવનમાં કંઈક ગુમાવનાર કે ગુમાયેલ વ્યક્તિત્વ વિશે વાત હોવી જોઈએ. અહીં ન તો કાનનને કોઈ જીવલેણ બીમારી છે, ન તો એવો કોઈ જીવનનો શરીરનો સંઘર્ષ છે, ન તો આત્મહત્યાની ક્યારેય વાત છે, કેમ કે મજબૂત પાત્ર છે, મનોબળ મજબૂત બતાવેલું છે. અને તો પછી હતી કેમ હશે? કદાચ ઈચ્છા મૃત્યુને સાંકળીને કોઈ વાત કરેલી છે કે શું, ખબર નહીં. એ આપ સૌ ઉપર છોડું છું, કેમ કે જો રાજ કહી દઈશ તો પુસ્તક વાંચવાની મજા નહીં આવે. વિષય અને વિષય વસ્તુની વાત કરીએ તો એક હતી કાનન અનેક વિષયો ઉપર પ્રકાશ પાડે છે. સ્ત્રીના અસ્તિત્વની શોધ, સમાજના નિમિત્તોને કારણે સ્વપ્નોની તોડફોડ, સંબંધોનું ઊંડાણ અને કુટુંબના સંબંધમાં અનુભવાતી પ્રેમની ઉણપ કે ખોટ, જીવનમાં જરૂરી એવા પ્રેમ માટેની તરસ, આધુનિકતા અને સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ અને બીજું ઘણું બધું. દરેક પ્રકરણે મને કંઈક નવું મળ્યું, કંઈક નવું જાણવા મળ્યું, કંઈક નવું સાંભળવા મળ્યું. અને આપ પણ જ્યારે આ વાંચશો ત્યારે આ વાર્તાની રસિકતા અને ઉત્કંઠા જાળવી રાખવા માટે અહીં એ બધી વાતો પૂરતી છે. કથાની વાત કરીએ તો મુખ્ય પાત્ર કાનનની આસપાસ સંકળાયેલું છે. એક સામાન્ય કિસ્સામાં અસાધારણ જીવન જીવે છે. નાનપણથી એ પ્રેમ શોધે છે. માતા પિતા વચ્ચેના સંબંધોની ઉણપથી શરૂ થયેલ ભાવનાત્મક ખોટથી એ સ્વયં એક સંપૂર્ણ જીવનશૈલી ઘડીને પ્રયાસ કરે છે. સ્વયં તૈયાર થાય છે. આટલા બધા અભાવ વચ્ચે, ખોટ વચ્ચે, હૂંફ વચ્ચે, લાગણી વચ્ચે પ્રેમની શોધ કરતી હોવા છતાં પણ એનું પાત્ર અલ્લડ છે, નટખટ છે. સુંદર મજાનું પાત્ર એનું અહીં રજૂ થયું છે. કુટુંબના તાણાવાળા, અપ્રાપ્ય પ્રેમ, વ્યક્તિગત સ્વપ્નો અને આધુનિક સમાજની અસમજૂતી, આત્મશોધ અને તદ્દન ભિન્ન દિશામાં જતો અંત. ખાસ અહીંયા કહીશ કે તદ્દન ભિન્ન દિશામાં જતો અંત, કેમ કે મેં અત્યાર સુધી ઘણી બધી ચોપડીઓ વાંચી છે, ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, પણ આવો અંત મેં ક્યારેય નથી જોયો. એ જ વસ્તુ આપ સૌને પણ વાંચશો ત્યારે જરૂર લાગશે. જે છેલ્લે સુધી તમને પુસ્તક પૂરું કર્યા વગર ઊભા નહીં થવા તે જકડી રાખશે. અગાઉ વાત કરી એમ કે કાનન એ માત્ર કથા નથી, પણ મારા શબ્દોમાં કહું, મારા અનુભવ વાંચન આધારિત, કે એ દરેક સ્ત્રીની વાર્તા છે. સમાજની દરેક સ્ત્રી કે જેને હંમેશા લાગણીની તરસ રહેતી હોય છે. પુસ્તકનું કેન્દ્રબિંદુ જે કાનન છે એ લાગણીની તરસ સાથે તો સંકળાય જ છે. જીવનમાં સાચો પ્રેમ સતત શોધે છે. એ પાત્ર આપણે દરેક સ્ત્રીના સંઘર્ષ અને લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. કાનન એક અત્યંત સંવેદનશીલ અને આત્મનિર્ભર સ્ત્રી પાત્ર છે, જે જીવનના વિવિધ પડકારો સામે નિડરતાથી લડે છે. ક્યારે પણ તે ગભરાતી નથી, ક્યારે એનું મનોબળ તૂટતું નથી, ક્યારે ઓછું નથી થતું. પ્રેમ, વિશ્વાસ અને ઓળખવાની, કોને તો કે પોતાને ઓળખવાની આ યાત્રા કહી શકાય એવું મને આ લાગે છે. અન્ય પાત્રોની વાત કરીએ તો કાનનના પિતા પુરુષ સહજ અહમ, જે આજના સમાજની વિશેષતા છે, અગાઉ પણ રહી છે, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ કદાચ રહે એવું પિતાનું પાત્ર. લાગણીઓ ખૂબ, હા, કોઈ દિવસ એમ ના કહી શકીએ કે પિતાની લાગણીઓ ઓછી હોય. માતા કરતા પિતાની લાગણી વધુ જ હોય, અને એ લાગણીઓ ક્યારેક એ વ્યક્ત ન કરી શકે એ અલગ વસ્તુ છે. પણ અહીં જે કાનનના પિતા છે એની લાગણીઓ દબાયેલી છે. કોઈ કારણ વગર દીકરીને નફરત કરે છે, અને પછીથી જ્યારે સાચી રીતે તે પોતાની દીકરીને સમજે છે ત્યારે પ્રેમ વ્યક્ત કરતા નથી, પણ અંતે તેના વિયોગમાં તૂટી પડે છે. કાનનના માતા આપણી સંસ્કૃતિ મુજબ ઘરગથ્થુ મહિલા, જે પણ પોતાના સપનાઓ અને લાગણીઓ માટે તરસે છે. એ પોતાની દીકરી કાનનની સ્થિતિ પણ સમજે છે
અને પિતાને એટલે કે પોતાના પતિને પણ સમજે છે. પણ એ કાનન માટે કાનનના પિતા એટલે કે પોતાના પતિ સાથે લડી શકતા નથી. એ સ્ત્રી સહજ એની મર્યાદા અહીં રજૂ કરાય છે. મનન નામનું પાત્ર જેને કહી શકાય કે આ કથાનો નાયક અને કાનનનો પ્રેમ વર્ષોથી સતત સંઘર્ષ સામે, કુદરતના અનેક સંઘર્ષો સામે લડતી અને વર્ષોથી પ્રેમ શોધતી એવી કાનન માટે કદાચ આ પાત્ર બનાવાયું છે. આપણે કહીએ ને કે જોડિયા તો ઉપર સે બનકે આતી હૈ, તો એવી રીતે કદાચ આ મનનનું પાત્ર કાનનને સમજે છે. યુવાન છતાં ખૂબ સમજદારી વાળું વ્યક્તિત્વ છે અને કાનનના પ્રેમને તરસને छिपाવવાનો પ્રયત્ન કરે છે. માનસી છે એ કાનનની સ્નેહી સાથી છે, જીવનમાં સ્થિર છે, કાનનના વિચારોને સમજે છે અને તેના આત્મમંથનની સાક્ષી છે. અહીં મિત્રો એક ખાસ વાત કહું કે રાહુલભાઈની એટલે કે લેખકની જે કલમ છે ને એ સમાજના અનેક બાબતોને સાંકળવાના પ્રયત્ન સાથેની છે એવું કહી શકાય. કેમ કે અહીં જે બે પાત્રો એમણે મૂક્યા છે, તપન એ કાનનના જીવનનો પુરુષ મિત્ર છે અને તાપસી એ મનનના જીવનમાં સ્ત્રી મિત્ર છે. અહીં જનરલી આપણા સમાજની જે અપેક્ષા છે, સમાજની જે દ્રષ્ટિ છે, પણ એક સ્ત્રી અને એક પુરુષ શું સાચા મિત્રો ન હોઈ શકે? જરૂર હોઈ શકે. અને આવા જ સુંદર મજાના વિચાર સાથે સ્ત્રી પુરુષની નિર્દોષ અને સાચી મૈત્રી, બે પાત્ર બસ એકબીજાને સમજે, પછી એ સ્ત્રી સ્ત્રી હોય કે પુરુષ પુરુષ હોય, પણ એ સ્ત્રી અને પુરુષ પણ હોઈ શકે. એ સુંદર રીતે આ બંને પાત્રો, ચારે પાત્રો દ્વારા તેમની કલમમાં ગોચર થાય છે. અહીં લેખકની દ્રષ્ટિ ખૂબ સુંદર છે. ભાષા સરળતાથી સમજાય એવી છે, ભાવનાત્મક ઊંડાણ છે, સંવાદો ખૂબ સરસ, અગાઉ મેં કહ્યું એમ કે લાગણી સભર છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ છે. એટલે ખૂબ ભાવક અને વાચકને સ્પર્શી જાય એવા સંવાદો દ્વારા એમના કલમમાં પ્રવાહિતા દેખાય છે, ખાસ કરીને કાનનના મનોભાવ દર્શાવતી અનેક પંક્તિઓમાં. ખાસ બાબત મને જે અહીંયા લાગી એની વાત કરું તો નાયિકાની દ્રષ્ટિએ આખી કથા રજૂ થાય છે, જે લેખનને વધુ નિકટતા આપે છે. સામાજિક સંદેશ અને આધુનિક સ્ત્રીના આત્મસન્માનને ઉત્તમ રીતે રજૂ કરે છે. પ્રેમ અને આત્મસન્માન વચ્ચેનો તણાવ છતાં સ્વપ્નોથી ભરેલું જીવન અને એને સાકાર કરવાના પ્રયત્નો લગાતાર કરતી રહેતી કાનન ન માત્ર સ્ત્રી જાતિ માટે પણ એમ કહી શકાય કે સમગ્ર સમાજ માટે એક ઉત્તમ પ્રેરણાદાયી એક પાત્ર અહીં બનાવ્યું છે. નવલકથાના અનેક સંવાદો વાંચતા વાંચતા આપણને એમ જ લાગે, ક્યાંય કોઈને ને કોઈને એમ લાગશે કે આ તો જાણે મારા જ માટે લખાયું છે, આ સંવાદ જાણે મારા માટે રજૂ થયો છે કે શું. આવા અનેક સંવાદોમાં વર્તમાન સમાજની વાસ્તવિકતા પ્રતિબિંબિત થાય છે અને માનવ સ્વભાવને વર્ણન કરતા મનમાં ઊંડો પ્રવેશ કરે છે અને થોડામાં ઘણું કહી જવાની આ કલમને ખરેખર હું ધન્યવાદ આપ્યા વગર રહી શકતી નથી. એક બે વાક્યની વાત કરું તો પુસ્તક જે છે એમાં એક વાક્ય લખ્યું છે એમણે એકલતા વિશે. એકલતાથી માનવી એટલે જ ડરે છે કે એકાંતમાં માણસ પોતાની જાત સામે પ્રગટ થતો હોય છે. કેટલી સુંદર વાત લખી છે કે માનવી ક્યારે એકલો રહેતો નથી. આપણે કહીએ ને કે એનો આત્મા તો ક્યાંય ને ક્યાંય એને વાત કરતો જ હોય આત્મા સાથે, અને સારું નરસું એને કહેવાતું જ હોય. એટલે ક્યારેક આ સુંદર મજાની વાત લખી છે લેખકે કે એકલતામાં માનવી જાત સામે પ્રગટ થતો હોય છે. તો એવું જ બીજું એક વાક્ય વાંચું છું, બહુ સરસ છે, સાંભળજો ધ્યાનથી. અને જાણે કે ઇતિહાસ સર્જી રહી હતી કાનન. હવે વાક્ય મિત્રો સાંભળજો. કમાવતર થયેલ માવતરને સમાવતર કરવા માટે એક છોરું સછોરું બનીને આવી રહ્યું છે. ફરી કહું છું, કમાવતર થયેલ માવતરને સમાવતર કરવા માટે એક છોરું સછોરું બનીને આવી રહ્યું છે. મિત્રો આ કહેવત આપણે સૌ જાણીએ છીએ, પણ કાનનના શબ્દોમાં કાનનના પાત્રમાં રાહુલભાઈએ
એમનો સકારાત્મક દૃષ્ટિકોણ કેટલો સરસ રીતે રજૂ કર્યો છે. મને તો આ બાબત ખૂબ ગમે છે અને જે દર્શાવે છે કે રાહુલભાઈ પોતે પણ એમના જીવન પ્રત્યે કેટલા સકારાત્મક હશે. જીવનની દરેક બાબતને જોવા માટે તેઓ સકારાત્મક છે. એટલે કે એક છોરું સછોરું બનીને આવી રહ્યું છે. મને તો બહુ અદ્ભુત લાગ્યું આ વાક્ય. આ તો પ્રેમ વિશે વાત કરીએ, એકલતા વિશે વાત કરી, આ છોરું કછોરોની વાત કરી, તો પ્રેમ વિશે રાહુલભાઈના વિચારો એમની કલમમાં બહુ સરસ અને સાચા છે જો સમજીએ તો. સાચો પ્રેમ, નિર્મળ પ્રેમ એક ખાતર સમાન હોય છે. કોઈના પણ જીવનમાં તમે કોઈને પ્રેમ આપશો તો એ વ્યક્તિ ખીલી ઉઠશે. આપણું વર્તન ખાલી આપણા માટે જ નહીં પણ સામેની વ્યક્તિ માટે પણ નવું જીવન બક્ષનારું હોય છે. ખૂબ સચોટ અને સાચી વાત કહી છે, જે કદાચ તમે અને મેં પણ આ વસ્તુને અનુભવી હશે. એટલે આવી વાત કરવા બેસીએ તો અનેક વાક્યો, અનેક સંવાદો એવા છે કે જે જીવનના સંઘર્ષોના ચડાવ ઉતાર લેખકની કલમે એટલી સરસ રીતે માવજત પામ્યા છે કે હૃદય સ્પર્શી સાથે વાચકોને પાત્રો સાથે જોડી દે છે. અને લેખકની વર્ણન શૈલી એવી જીવંત છે કે આપણે સતત એની પ્રવાહિતામાં વયા કરીએ છીએ. એક સંવાદ અહીં ખાસ રજૂ કરવાનું મન થાય છે. જેમ વાક્યોની વાત કરી એમ ઘણા બધા વાક્યો, તો એક સંવાદ એટલો સરસ સંવાદ છે કે જે મને બહુ સ્પર્શી ગયો, એ હું થોડો તમારી સમક્ષ રજૂ કરીશ. જ્યારે બે પ્રેમીઓ છે એ પોતાના જીવનમાં આગળ વધે છે, એકબીજાને ખૂબ સમજે છે અને હવે પતિ પત્ની થવાના છે, એ વખતે તેઓએ એકબીજાને અમુક વચનો આપ્યા હતા. વચનો તો સપ્તપદીની સાક્ષી વચનો લેવાતા હોય, એવા નહીં વચનો. અહીંયા મેં કહ્યું એમ કે એમની કલમ છે ને એ હંમેશા કઈ હટકે છે. બહુ સરસ વાત કરી છે કે પોતાના જીવનના અનુભવને આધારે હવે અમારા ભવિષ્યમાં આવું ન થવું જોઈએ એ વિચારીને પતિ પત્ની એકબીજાને વચનો આપેલા છે. આ વચનો કેટલા સરસ છે, સાંભળજો. મનને યાદ કરાવ્યું અને દરિયાદેવની સાક્ષીએ થોડા શપથ પણ લીધા હતા. કાનનને યાદ કરે છે. નવદંપતિ વાત કરે છે, હા, જેમ કે હું દાદાજી જેવો નહીં બનું અને ધૈર્યકાંત જેવો તો હું દાદીજી જેવી બનીશ અને મમ્મી જેવી ડગલે ને પગલે સમાધાન કરનારી તો બિલકુલ નહીં બનું. આપણે સંતાનો પર નજર રાખવા સીસીટીવી કેમેરાનો રોલ નિભાવીશું, પણ વધશું મિત્રો તરીકે, માર્ગદર્શક મિત્રો તરીકે. હું દીકરાને લાડ ભરપૂર કરીશ પણ ભૂલોને છાવરીશ બિલકુલ નહીં. સાંભળજો મિત્રો, એક એક શબ્દ. હું પણ દીકરીને હથેળીમાં રાખીશ, મા તરીકેના તારા ઘડતરમાં આડો નહીં આવું. અને છેલ્લે એક વાતમાં તો સંપૂર્ણ સહમત હતા. આ વાત બહુ જ હૃદયસ્પર્શી છે અને બહુ જ સમાજને અનુલક્ષીને છે. કાયમી અલગ રહેવાની ટેવ પડી જાય એ જોખમ સમજીને પણ દીકરાને પરણાવીને ઓછામાં ઓછા 3 વર્ષ અલગ રહેવાની તક પૂરી પાડશું, જેનાથી એને સ્વતંત્રતા મળે, સ્પેસ મળે, ઘર ચલાવવાની ટ્રેનિંગ મળે અને જવાબદારીનું ભાન પણ થાય. કાનને અહીં પૂર્ણાહુતિ કરી. લગ્ન બાદ નવવધુ તરીકે કાનન પહેલીવાર સાસરે પગ મૂકી રહી હતી. મનન તેનો આ ફેરફાર માણી પણ રહ્યો હતો. અહીં કેટલી સુંદર વાત છે. સાંકળી લીધા છે સમાજના ઘણા બધા બાબતોને, કે ક્યાંય વિભક્ત કુટુંબ છે, ક્યાંય જનરેશન ગેપ છે, ક્યાંય તકલીફો છે. તો જ્યારે પોતાના જીવનમાં જે ખરાબ અનુભવો થયા છે ને, એ ખરાબ અનુભવને આધારે લેખક અહીં નવદંપતિના મુખે સુંદર સંવાદ મૂક્યો છે કે મારા જીવનમાં જે થયું ને એવું હવે આપણા સંતાનોના જીવનમાં ન થાય. અને એ સંદર્ભમાં આ સંવાદ મને ખૂબ સ્પર્શી ગયો. આમ જોવા જઈએ ને તો આખું પુસ્તક વાંચ્યા બાદ એક પ્રશ્ન મને તો થયો અને લગભગ તમને સૌને પણ થશે કે શું સ્ત્રીને પોતાના સ્વપ્નો અને લાગણીઓ માટે આજના સમાજમાં પૂરતી જગ્યા છે ખરી? વિચારજો મિત્રો. એક હતી કાનન એ કોઈ દુઃખદ પ્રેમ કથા નથી, કોઈ દુઃખદ વાત નથી, પણ એક આત્મશોધ યાત્રા હું એને કહી શકું.
હું એને નામ આપું છું આત્મશોધ યાત્રા. જ્યાં પ્રેમ છે, સંબંધો છે, ક્યાંક ખોટ પણ છે અને વિશ્વાસના સ્તરો અહીં ખુલ્યા છે. લેખકે કાનનના અંતિમ નિર્ણય સાથે વાચકને વિચાર કરાવવા મજબૂર કરી દીધા છે. આ કયો અંતિમ નિર્ણય એ આપ વાંચશો ત્યારે આપણને મજા આવશે. આજે વાંચનના પ્લેટફોર્મ પર આપણે સૌ મળ્યા છીએ ત્યારે મને અનહદ આનંદ છે, રાજીપો છે કે આ જે કાનન સાથે હું આત્મીયતાથી હું જોડાઈ ગઈ, જેવા આત્મીયતાથી રાહુલભાઈ અમારી સાથે જોડાયા એવી આત્મીયતાથી હું કાનન સાથે જોડાઈ ગઈ અને એ કાનનને રજૂ કરવાની મને અહીંયા તક મળી. તો છેલ્લે વાંચન વિશેના વાત કરી અને મારી વાણીને વિરામ આપીશ. કાનન અનેક પુસ્તકો વાંચે છે અને એવું કહે છે કે વાંચનની વિવિધતાને કારણે ક્યારે ગૂંચવાય છે, કોને સાચું માનવું અને કેટલું. આપ સૌએ પણ કદાચ અનુભવ કર્યો હશે કે દરેક પુસ્તકમાં દરેક લેખકની સંદર્ભમાં વાત કરેલી હોય તો અલગ અલગ હોય, એટલે એ પણ વિચારે છે કે કોને સાચું માનવું ને કેટલું. પણ એટલું જરૂર અનુભવ્યું, સાંભળજો મિત્રો આ વાક્ય, દરેક પંથમાં ધર્મમાં અમુક વસ્તુ કોમન હોય છે અને અમુક અલગ. કોઈ એક આદર્શને પકડી રાખવામાં નવા વિચારો માટે પ્રવેશ દ્વાર બંધ થઈ જવાનો ભય ખરો. છેલ્લે એટલું કહું કે આપણે એમ કહી કે ગ્રંથથી છોડાવે તે ગ્રંથ, પણ આ છેલ્લું વાક્ય બહુ સરસ હતું કે આપણે કોઈ એક આદર્શને પકડી રાખીને વાંચ્યા કરશું તો નવા વિચારો માટેનું પ્રવેશ દ્વાર આપણા માટે બંધ થઈ જશે. છેલ્લે એટલું જ કહી શકાય કે લાગણીઓની ઊંડી મજબૂતી અને જીવનના સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો એક હતી કાનન જરૂર વાંચવી જોઈએ. આ વાર્તા વાચકના અંતરમાં મૌન સઘન અવાજ સર્જે છે. ફરી એકવાર જય પુસ્તક, જય વાંચન, જય ગુજરાત, જય હિન્દ. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો જાગૃતિબેન. અત્યંત સાહજિકતાથી અને સુંદર રીતે આપણે આલેખન કર્યું આ પુસ્તકનું. ખરેખર અમોને સૌને સાંભળવાની આટલી મજા આવી તો એવું થાય છે કે જ્યારે અમે લોકો વાંચશું ત્યારે કેટલી મજા આવશે. તો આશા છે કે સર્વે શ્રોતા મિત્રોને પણ મારા જેટલી જ મજા આવી હશે અને તેઓને પણ આટલું જ ગમ્યું હશે. હવે હું ભસ્માંગભાઈ માકડે લખેલ રિવ્યુ થોડું વર્ણન કરું તો એમની તદ્દન સાચી વાત છે. જ્યારે પણ નવલકથામાં પાત્રો રોજિંદા જીવનથી પ્રેરિત હોય એ નવલકથા લાંબા સમય સુધી યાદ રહી જાય છે. અને એ ઉપરાંત મારો અનુભવ કહું તો કે સ્ત્રી પાત્રો સાથે વણાયેલી કોઈ પણ નવલકથા હોય તો આપણને એવું જ ફીલ થાય છે કે આ મારું જ જીવનને વ્યક્ત કરે છે, કે મારા જ જીવન આધારિત છે, કે ભલે ને તમામ અનુભવો પોતાના જીવન આધારિત ના હોય પણ ક્યાંક ને ક્યાંક કોઈક ખૂણે આપણને કોઈ એકાદ અનુભવ સ્પર્શી જાય છે. તો એ જ રીતે ભસ્માંગભાઈ પણ એવી રીતે જ વર્ણન કરેલું છે. એક હતી કાનનમાં એ હાર્દ સુધી પહોંચવાની વાચકની મથામણ ઝડપથી સંતોષાય અને એવા ધારદાર સંબંધોનો સુલભ સમન્વય અહીં દેખાય છે. આ ઉપરાંત અલગ અલગ સંવેદનાઓનું સુલભ સમન્વય છે અને નિરૂપણ પણ આ નવલકથામાં સચોટ રીતે થયેલું છે. જેમ કે માતૃત્વ, ત્યાગ, ક્રોધ, પ્રેમ, આશા, નિરાશા એ બધા જ ભાવો નવલકથાના પાત્રોમાં ક્યાંક ને ક્યાંક જીવંત જોવા મળે છે. આ નવલકથા વાચકને જકડી રાખતી અને વારંવાર વાંચવા પ્રેરિત કરે છે એવી એ સુંદર કૃતિ છે. અને ગુજરાતી સાહિત્યની સેવા કરતી આ કૃતિ વાચકના હૃદયમાં સ્થાન પામે એવી અપેક્ષા સાથે લેખકને ખૂબ ખૂબ અભિનંદન અને તેમજ શોધક પરિવાર તરફથી જાગૃતિબેનને પણ ખૂબ ખૂબ અત્રે અભિનંદન. મને તો ખૂબ જ મજા આવી. હું થોડીક ઓપન ડિસ્કશન મૂકું છું કે આપમાંથી કોઈ શ્રોતાગણ પણ આ પુસ્તક વિશે બે શબ્દો કહેવા ઈચ્છતા હોય અથવા તો આપને ક્યાંક ખૂણે કઈ એવું સ્પર્શી ગયું હોય તો અત્રે અનુભવ રજૂ કરશો. તો કરી અને ઓપન ડિસ્કશન સૌ કોઈ લોકો કરી શકો છો. નમ્રતાબેન, એક સૂચન કે રાહુલભાઈને જ કહીએ કે પહેલા એ જણાવે કે એમની કાનનને મેં કેવી રીતે રજૂ કરી. હું જરા એ જાણવા બહુ ઉત્સુક છું. અરે 100%, યસ યસ. જી રાહુલ સર, આપના જ અનુભવો દર્શાવો
કે કઈ રીતે આપને આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને કઈ રીતે આપે આ પુસ્તકને આટલી સુંદર રીતે ઢાળ્યું. નમસ્તે, સંભળાય છે? અચ્છા, એટલે એકચ્યુઅલી જે શરૂઆતમાં જ કહ્યું કે મારા કોલિગ બેન સાથે વાત થઈ અને એમાંથી આમ તો મને ક્યારથી કંઈક લખું નવલકથા એવું થતું હતું, પણ જાંબાજ સ્ત્રી પાત્રની શોધમાં અને ત્યાં અમારે જે બેંકમાં સાથે હતા એ બેનના એક બે અનુભવ સાંભળ્યા અને એમ લાગ્યું કે નહીં, આટલો બધો સંઘર્ષ અને એના ઉપરથી વધુ ડીપમાં ઉતર્યા, વાતો થતી ટી બ્રેકમાં અને એમાંથી જ આખી આ વાર્તા લખી છે. એકચ્યુઅલી 30 વર્ષ પહેલા લખી હતી, પછી અભેરાઈ ઉપર ચડી ગઈ અને પછી વળી પાછો રિટાયર થયો અને બધો નવરો પડ્યો એટલે જોશ ચડાવ્યું બધાએ અને લખી નાખી. થોડા ફેરફાર કર્યા, લેપટોપમાં નાખી, ફેસબુક ઉપર પણ મૂકી હતી અને માતૃભારતી ઉપર મૂકી, એટલે સજેશન આવ્યું કે નહીં, આ બુક પણ પ્રિન્ટ થવી જોઈએ અને આખરે બુક પણ પ્રિન્ટ કરી નાખી. મને તો એકદમ એટેચ થઈ ગયો આના સાથે. હજી પણ હું આજે સવારે પાછું રિવિઝન કર્યું કે ઓચિંતું કઈ આવી પડે એના માટે અને બહુ મારી આખી યાત્રા સરસ રહી. ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો. અને આપની વાત પરથી એવું જણાય છે કે આ વાર્તા કાલ્પનિક નથી પણ જીવંત છે. તો આપે એ જ રીતે આખું વર્ણન કર્યું છે અને એક સ્ત્રી પાત્રને ખૂબ જ અત્યંત સુંદર અને સાહજિક રીતે આ સંપૂર્ણ નવલકથામાં આપે વર્ણન કરેલું છે. તો અને ખરેખર વાંચવા જેવી છે આ નવલકથા. તેમજ એમેઝોન ઉપર પણ ઉપલબ્ધ છે. તો કોઈ પણ શ્રોતા મિત્રોને પણ ખરીદવા ઈચ્છતા હોય અને એ ઉપરાંત હું લિંક પણ શેર કરી દઈશ આપણા ગ્રુપમાં, શોધકના ગ્રુપમાં, તો ત્યાંથી પણ કોઈને પરચેસ કરવી તેઓ અવશ્ય પરચેસ કરી શકે છે. અને બાકી રાહુલ સર પાસેથી પણ કોઈનો સોર્સ હોય તો એ પણ પરચેસ કરી શકે છે. હવે કોઈ પણ શ્રોતા મિત્ર કઈ પણ ભસ્મ જોડાયેલ છે તો રિવ્યુ શેર કર્યો, તો આપ પણ કઈ જણાવી શકો તો. મારે ખાલી એટલું જ જણાવવું છે કે પુસ્તક સાથે જોડાઈને ખૂબ મજા આવી અને આવી જ રીતે બીજા પુસ્તકો લખતા રહો એવી આશા સાથે. જી સર, આવા પુસ્તકો આપ લખતા રહો અને જાગૃતિબેન એમને બુકટોક સ્વરૂપે અહીં રજૂ કરતા રહે. અને આપે બીજા પણ ઘણા પુસ્તકો લખેલા છે તો એ પણ પુસ્તકો આપણે બુકટોકમાં રજૂ કરશું. બુકટોક કરવાનો આપણો આશય એક જ છે કે ઘણા વાચક મિત્રો મારા જેવા હોય છે કે એમનો અત્યંત બિઝી સ્કેડ્યુલ હોય કે કઈ પણ કારણસર વાંચી પણ ના શકતા હોય, તો એમના માટે બુકટોક એવું સુંદર માધ્યમ છે કે તેઓ રવિવારે ફક્ત 11 થી 12 ના સમયગાળા દરમિયાન જોડાઈ રહે અને તેઓ કોઈ પણ સારી નવલકથા છે, સારા પુસ્તકો છે, તેને વક્તાના મુખેથી તેઓ સાંભળી શકે છે. અન્ય કોઈ વાચક મિત્રો કઈ શેર કરવા ઈચ્છતા હોય તેઓ કરી શકે છે. દિવ્યાબેન ખામી, આપને અનુકૂળતા હોય તો આપ પણ બોલી શકો છો. આપનું સ્વાગત છે. હું અડધેથી આવી હતી એટલે મને ખ્યાલમાં નથી અને બહાર ગઈ હતી ને હમણાં આવી, સોરી ફોર ધેટ. પણ ખરેખર મજા આવી. છેલ્લે જ સાંભળ્યું. જાગૃતિબેનને અને લેખકને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. દીપકભાઈ ભદ્રેશા રેગ્યુલર આપણા શ્રોતા મિત્ર છે, દર વખતે આપણી બુકટોકમાં જોડાયેલ રહે છે. તો કોઈ પણ જી મેઘાબેન, આપનો હેન્ડ રેઝ છે. યસ મેમ, હું શેર કરી શકું કશુંક?
Yes, yes. આજે ફર્સ્ટ ટાઈમ હું બુક જે આપણો છે એનામાં હું જોડાયેલી છું. જાગૃતિબેન દ્વારા જ મને માહિતી મળેલી હતી. સૌ પ્રથમ તો રાહુલ સરનો ખૂબ ખૂબ આભાર કે આજની લગભગ જે કહી શકાય કે લગભગ 95% જનરેશન આ પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. જે જાગૃતિબેને થોડી સમીક્ષા કરી એ બાબતે હું પણ અનુભવી રહી છું, કારણ કે એક શિક્ષક છું અને એક સ્ત્રી છું, એટલે એ બાબતે આજનો મેઇન મુદ્દો આ છે. અને રાહુલ સર, આપણે કહીએ ને કે વડીલોની ભૂમિકા શું હોય, તો રાહુલ સરે પુસ્તક રૂપે આ ભૂમિકા અમારા જેવા સ્ત્રી પાત્રો અથવા તો જે નવયુવાનો છે એના માટે એક પથદર્શક, એક આપણે કહી શકીએ કે એક વડીલ તરીકેની એનામાં ભાવના ઉમેરી છે કે એમના જે અનુભવો છે એ શેર કર્યા છે કે આજનું યુવા યુથ છે એને સાચા અનુભવો અને સાચી રાહ મળે. એટલે એ માટે રાહુલ સરનો ખૂબ ખૂબ આભાર માનીશ અને જાગૃતિબેનનો પણ આભાર માનીશ કે હવે આ પુસ્તક હું જાગૃતિબેનના રિવ્યુ સાંભળ્યા પછી વાંચ્યા વગર મૂકીશ નહીં, કારણ કે પુસ્તકો વાંચવાનો પણ મને બહુ જ શોખ છે. અને 90% પરિસ્થિતિ આજે જે બેને જણાવી, જે કાનૂનની આસપાસ રહેલા પાત્રો જે છે એ લગભગ આજે દરેક ઘરમાં જોવા મળે છે. એટલે આજના યુથને આવા ગાઈડન્સની બહુ જ જરૂર છે કે કઈ રીતે એમને પોતાના જીવનને યોગ્ય પાથ ઉપર ચડાવવું. અને બસ આવા જ પુસ્તક સમીક્ષા અને આપ કહો છો એ પ્રમાણે બુક ટોક ચલાવતા રહ્યો, એટલે અમારા જેવી પેઢીને પણ ગાઈડન્સ મળતું રહે અને આવા લેખકો સાથે અને વાચક મિત્રો સાથે અમને મળવાનું રહે. અને અંતમાં થેન્ક યુ રાહુલ સર, આ પુસ્તક થેન્ક યુ લખવા બદલ, અને જાગૃતિબેનને આટલી સરસ રજૂઆત. ખરેખર પુસ્તક સમીક્ષા કોને કહેવાય આજે મને જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો રેખાબેન. અને હું ખાસ એ પણ આભાર વ્યક્ત કરું કે તેઓએ ઘણા ટાઈમ પહેલા જ્યારે તેઓએ શોધકનો વિડીયો જોયો ને તરત જ શોધક પરિવારને આ પુસ્તક ભેટ સ્વરૂપે અહીં કુરિયર દ્વારા પહોંચતું કર્યું હતું. એ પછી જ અમને વધારે જાણવા મળ્યું. આખું પુસ્તક તો હું નથી વાંચી શકી, એ બદલ માફી ચાહું છું, પણ થોડીક પ્રસ્તાવના વાંચી હતી અને તરત જ પછી રાહુલ સરને મેસેજ કર્યો હતો કે સર આ પુસ્તકની આ બુક આપે લખેલી છે તો આની બુક તો આપ જ લ્યો, એવી મારી વિનંતી છે. પછી સરે મને આગળ વાત કહી અને સંજોગોવશાત સર તો ન લઈ શક્યા, પણ જાગૃતિબેન જેવા ઉત્તમ વક્તા આપણને અત્રે બીજી એક ભેટ સ્વરૂપે મળ્યા, પુસ્તક ઉપરાંત નવી ભેટ. હવે કોઈ કઈ જણાવતા ઈચ્છતા હોય તો જણાવી શકો છો. જાગૃતિબેન અને રાહુલ સર પૂર્ણ કરીએ. જી, આભાર આપનો ખૂબ ખૂબ. સૌનો તો આભાર. હવે વધુ સમય ન લેતા આપણે મળીશું આવતા રવિવારે અથવા તો નેક્સ્ટ કોઈ સન્ડે કોઈ નવી એક બુક સાથે, નવા એક લેખક સાથે અને નવા એક વક્તા સાથે. ત્યાં સુધી સૌનો આભાર, ધન્યવાદ અને હેપી સન્ડે. આવજો. ધન્યવાદ.